પોતાને ઉપદેશ આપો, બીજાને નહીં, પોતાને આપો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની 92મી વાત છે. આજે સવારે આમાં બહુ સરસ સ્વામીએ લખ્યું છે. સવાર સેજ જોયું તો સ્વામી સેવકે તેમાં લખ્યું છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી 192ની વાતમાં કહ્યું છે. સ્વામીની 192ની વાત કહે છે કે મુમુક્ષુ હોય તે તો એમ જાણે જે આપણે આજ્ઞામાં રહેવા આવ્યા છીએ પણ કોઈને રાખવા નથી આવ્યા. જો મુમુક્ષુનું લક્ષણ, સ્વામીના શબ્દો જુઓ. એટલે તમે બધાય કરો નહીં, આપણે બીજાને કરાવવા નથી આવ્યા, કરવા આવ્યા છીએ. બીજાને આજ્ઞામાં વર્તાવા નથી આવ્યા, વર્તવા આવ્યા છીએ. બીજાને તમે આમ ડૂબેલા રહો, મૂર્તિમાં ડૂબેલા રહો એવું બીજાને કરાવવા નથી આવ્યા, આપણે કરવા આવ્યા છીએ. મૂર્તિમાં ડૂબવા આવ્યા છીએ. મુમુક્ષુને સતત અનુસંધાન રહે. મુમુક્ષુ હોય એ કરે, કારણ કે એની સતત અનુસંધાન રહે. હું કરાવવા નથી આવ્યો, હું કરવા માટે આવ્યો છું. હું બીજાને વર્તાવવા નથી આવ્યો, વર્તવા આવ્યો છું. બીજાને આજ્ઞામાં રાખવા નથી આવ્યો, આજ્ઞામાં રહેવા આવ્યો છું. આવો મોટા પુરુષના અભિપ્રાયો છે. મુમુક્ષુ હોય તે તો એમ જાણે છે આપણે તો આજ્ઞામાં રહેવા આવ્યા છીએ પણ કોઈને રાખવા નથી આવ્યા. પછી સ્વામી શું કહે છે સાંભળજો. અને નિર્લોભી, નિષ્કામી, નિર્સ્વાદી, નિર્માની અને નિર્સ્નેહ થવા આવ્યા છીએ, બીજાને કરવા નહીં. લ્યો, થવા આવ્યા છીએ, કરવા નહીં. હવે આલોચ થઈ જાય. ઘણી વખત ઊંધો રસ્તો પકડી જાય. આપણે બીજાનું કેર કરીએ, બીજા આમ રહેજો, મૂર્તિમાં રહેજો, પુરુષોત્તમ રૂપની લટકે વરસજો, આમ કરજો, અને ઉપદેશમાં આપણું રહી જ જાય. પેલા ધનજીભાઈ જેવું થાય, ગાડીમાં બેહાડવા ગયા ને પોતે રહી ગયા, પછી એ આલોચ થઈ જાય. બોલો, બીજાનો ઉપદેશ આપ્યાનો આલોચ થઈ જાય, એ જ ઉદ્ઘોષ થઈ જાય. બોલો, અને એમાં જ માલ મનાઈ જાય. જાણે એ જ આપણું કર્તવ્ય છે એવું મનાઈ જાય. આના માટે જ આપણે સાધુ થયા છીએ. નહીં, મોટા પુરુષના વચન તો જુઓ. બહુ ખટકો રાખવો પડે, નહીંતર આપણે તો બહુ વિઘ્ન છે. અમને તો ઉપદેશ આપવાનો ચાન્સ જ બહુ નથી મળતો, નહીંતર એમને એવું થઈ જાય. બારોટ સાહેબને જો ચાન્સ આપ્યો બોલો એવું જ થઈ જાય દરેકને. અમને થઈ જાય તો બહુ ખટકો રાખવો પડે ભાઈ. મુમુક્ષુનું લક્ષણ આ છે. માટે બીજાને એવા કરવા નથી આવ્યા, આપણે એવા થવા માટે આવ્યા છીએ. એવો વિચાર રહે. આપણે આપણું કરી લો બસ. બીજાને કહેવું, પરંતુ પોતાને કરવાનું છોડીને ના કહેવું. હું પૂર્ણ છું, હા, પ્રાપ્તિમાં પૂર્ણ છું એ વિચાર જરૂર રહેવો જોઈએ, પણ સ્થિતિમાં અધૂરો છું એ વિચાર રહેવો જોઈએ. તો જ આગળ વધાશે.